નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. શ્રી મોરારી બાપુ અને શ્રી પ્રકાશ આમટેજીની ઉપસ્થિતિમાં સણોસરા લોકભારતી વિશ્વવિદ્યાલયમાં દીક્ષાંત સમારોહ યોજાઈ ગઈ. સણોસરા લોકભારતી વિશ્વવિદ્યાલયમાં પ્રથમ દીક્ષાંત સમારોહ પ્રસંગે શ્રી મોરારી બાપુએ આશીર્વચન ઉદ્બોધનમાં વિશ્વવિદ્યાલયો પાસે માનવીની મૌલિક માંગ છે, શક્તિ, શાંતિ, જ્ઞાન, આનંદ અને પ્રેમ છે તેમ જણાવ્યું અને લોકભારતી તે કરી રહ્યાનો આનંદ વ્યક્ત કર્યો. શ્રી પ્રકાશ આમટેજીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રથમ દીક્ષાંત સમારોહમાં વિશિષ્ટ કેળવણી કૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. દીક્ષાંત ઉદ્બોધન આપતા જાણીતા કર્મશીલ શ્રી પ્રકાશ આમટેજીએ વિદ્યાર્થીઓને શીખ આપી કે તમે પ્રમાણપત્રો લઈને નથી જતા, અહીંની કેળવણી દ્વારા પોતાના જીવન સત્ય સમાજ સેવા માટે જવાબદારી લઈને જાઓ છો. કુલપતિ શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણીએ આવકાર ઉદ્બોધન અને કુલાધિપતિ શ્રી અરુણભાઈ દવેએ ઋણ સ્વીકાર વ્યક્ત કરેલ. લોકભારતી યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે ગ્રામાભિમુખ રહીને ઇનોવેશન દ્વારા લોકોની સમસ્યાઓના નિવારણ લાવવા प्रतिबद्ध रहीश। ऐसा विश्वविद्यालय जो पूरी तरह से ग्रामीण नवाचार को समर्पित है, इसकी स्थापना ज्ञान, रचनात्मक और जिम्मेदारी को ऐसे साथ देने के लिए की गई है जो गांव, किसान और कारीगर और समुदाय की जरूरतों के प्रति उत्तर जाएगी है। इस संस्थान के मिशन केवल डिग्रियां तैयार करना नहीं है, बल्कि विचारशील नागरिक, साहसी नव प्रवर्तक और दयालु नेता तैयार करना। विश्वविद्यालय शांति आपे ये विश्वविद्यालय, ये अपनी मांग से ज्ञान आपे ये विश्वविद्यालय નું કાર્ય. ચોથું, આનંદ આપે. જે ક્રિયા આનંદ ના આપે શું કામ? કોઈ પણ વસ્તુ જ્યારે આનંદ આપવા માંગશે ત્યારે માણસ હોશે. હા, દાદા એમ કહે ને કે ભાઈ મોજમાં રહેવું. સતત પરિભ્રમણ કરતા 5 મૌલિક માંગ આપણી છે. કદાચ આપણી આત્મા એ 5 માંગ કરે છે, એને આપણે સાંભળી છે. ગાંધી આ જગતના ઉહાપોમાં આ 5 માંગ છે. એક, શક્તિ આપણી મૌલિક માંગ છે. માણસમાં શક્તિ હોવી જોઈએ. માણસ કાયર ન હોવો, માણસ પ્રમાદી હોવો ન જોઈએ, માણસ નિર્બળ અને તુચ્છ ન હોવો. શક્તિ આપણી મૌલિક માંગ. આ નવદુર્ગા શક્તિ પૂજાના દિવસો પૂરા થયા. આપણે બધા રાસરેના ઈસુ માતાજીને આરાધના, કોઈએ તામસી આરાધના કરી, કોઈએ રાજસી કરી, કોઈએ સાત્વિક કરી, કોઈ જે દેશમાં જેને ગુણાતીત એવા દિવસો આપણે પૂરા કર્યા છે. અને દશેરાને દિવસે આપણી માંગ છે કે 9 દિવસ પૂરતી આપણામાં શક્તિ આવે એમ નહીં, સમગ્ર જીવન માટે શક્તિની આપણને એક માંગ છે. એ આજે દશેરાનો દિવસ છે. આજે આપણે અહીંયા શસ્ત્ર પૂજા કરવા માટે ભેગા નથી, શાસ્ત્ર પૂજા કરવા માટે. શાસ્ત્રમાંની વિદ્યા અને અવિદ્યાનો ભેદ સમજવા માટે ભેગા થાય. એટલે આ શાસ્ત્ર પૂજાનું, શસ્ત્ર પૂજા પરંપરા ચાલે છે. એને હું બીજી રીતે નથી કહેવા, પણ ખાસ કરીને અહીંયા જે આપણે ભેગા થયા છે તે શાસ્ત્ર પૂજાનો એક વિદ્યા પૂજનનો દિવસ છે. એવા દિવસે જ્યારે આપણે ભેગા થયા છીએ ત્યારે માનવીની મૌલિક માંગ કેટલી મારી તમારી બધા, કારણ કે અંદર તો બહુ જ ભર્યું છે. ઓશો એમ કહે છે કે ખજાનો અંદર છે, ચાવી ક્યાંક ખોવાઈ ગઈ છે. ઓશો
મને બહુ ગમતું. કોઈ ઈશ્વર સર્વભૂતાનાં હૃદયેષુ તિષ્ઠતિ. પરમનો ખજાનો બધામાં, એક કીડીથી લઈને કુંજર સુધી એક સમાન ખજાનો. પણ અશોકની વાત તે ગમે છે કે ચાવી ક્યાંક ખોવાઈ ગઈ છે. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.